નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત બરોડા જિલ્લાની અંદર કેટલીક વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેના વિશે આજે આપણે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। માય ડિયર ફ્રેન્ડ, અત્યારે આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે છે બરોડા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવી છે, તેની ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ। સૌપ્રથમ આપણે જોઈ લઈએ તો એડવર્ટિઝમેન્ટમાં જણાવ્યા મુજબ જમનાબાઈ જનરલ હોસ્પિટલ, જે સરકારી હોસ્પિટલ છે વડોદરા ખાતે, તે NH એટલે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે ભરતી ટેકનિકલ સંવર્ગની 11 માસના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવેલ છે, જેની ઓનલાઈન એપ્લાય કરવાની તારીખ છે 11 થી 25। આરોગ્ય સાથી પોર્ટલ પર ઓનલાઈન કરવાની છે, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। તેના પર લિંક પર ક્લિક કરીને આપ એડવર્ટિઝમેન્ટ ડાઉનલોડ કરી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો। સ્ટાફ નર્સ છે, જેની 2 જગ્યાઓ છે, 20,000 પગાર આપવામાં આવશે। BSc નર્સિંગ GNM કરેલો હોય તો ચાલશે। અનુભવ અહીં 2 વર્ષનો માંગેલો છે અને વય મર્યાદા પણ 40ની રાખવામાં આવેલ છે। ત્યારબાદ જે સોશિયલ વર્કર છે, માનસિક સોશિયલ વર્કર છે, સાયકેટ્રિસ્ટ, તેની પણ 1 જગ્યા છે, 18,000 પગાર છે। અહીં MSW ડિગ્રી માંગવામાં આવી છે, અનુભવ પણ છે। ઓક્સિજન ઓપરેટરની 1 જગ્યા છે, 17,718 પગાર આપવામાં આવેલ છે। ત્યારબાદ જો રિક્રુટમેન્ટની વાત કરવામાં આવે તો બીજી છે ડેન્ટલ આસિસ્ટન્ટની જગ્યા છે। ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટની જગ્યા છે। આ તમામ પોસ્ટ માટેની એપ્લાય છે એ માત્ર ઓનલાઈન કરવાની રહેશે, ઓફલાઈન કરી શકાશે નહીં। સૌપ્રથમ લોગિન કરીને આપણે ફોર્મ ભરવાનું રહેશે, અધૂરી વિગત અમાન્ય રહેશે। 18 વર્ષથી વધુ અને 40 વર્ષથી ઓછી વયમર્યાદાના ઉમેદવારો આ માટે એપ્લાય કરી શકશે। તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે। આ ભરતીની જે અંશતઃ રદ કે સંપૂર્ણ કે અંશતઃ રદ કરવાની જે સત્તા છે એ જિલ્લા તબીબી અધિકારી, જે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી જમનાબાઈ જનરલ હોસ્પિટલની રહેશે। તો આ હતી એક સરકારી ભરતી। આવી અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।